તો વરસાદની શક્તિશાળી સિસ્ટમની અસર શરૂ થઈ ચૂકી છે। ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશન સ્વરૂપે સક્રિય થયું છે। મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ નજીક પહોંચ્યું છે ડિપ્રેશન અને દર કલાકે 15 કિલોમીટર આગળ વધી રહ્યું છે ડિપ્રેશન। હાલની સ્થિતિએ આવતા 24 કલાક સિસ્ટમ નબળી પડવાના સંકેત નથી દેખાઈ રહ્યા। એનો મતલબ એ છે કે આ ભારે વરસાદ લાવશે અને લાવશે જ, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આ જે ડિપ્રેશન છે એ આગળ જતા નબળું પડતું હોય છે, પણ દર કલાકે 15 કિલોમીટર આગળ વધી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા લક્ષ્મણ પટાટ જોડાયા છે। લક્ષ્મણ, જે રીતે આ જે સિસ્ટમ આગળ વધી રહી છે ડિપ્રેશન બનીને, હવે લાગી રહ્યું છે ખરું કે આગામી 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ જ આવશે, અથવા તો તેમાં નબળી પડવાના કોઈ સંકેત જોઈ રહ્યા છો? જી બિલકુલ પંકજ, હાલ જે રીતે આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં સક્રિય છે અને તે ડિપ્રેશન સ્વરૂપે છે અને તે ધીમે ધીમે દર કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહી છે। પરંતુ જે વરસાદની તીવ્રતાની આપણે વાત કરીએ તો આપણે જોયું છે કે નર્મદા સહિતના જે ગુજરાતના વિસ્તારો છે, જે બોર્ડર વિસ્તારમાં આવેલા છે, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારો આવેલા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, આ તમામ જિલ્લાઓમાં રાતથી જ વરસાદની ગતિવિધિઓમાં વધારો થયો છે અને નર્મદામાં તો આપણે જોયું છે કે છેલ્લા 2 કલાકમાં સાગબારા અને ગરુડેશ્વર એવા તાલુકાઓ છે કે જ્યાં 4.5 ઇંચ વરસાદ પડી ચુક્યો છે। મતલબ કે હવે ધીમે ધીમે ગુજરાતનો વરસાદની તીવ્રતાનો વધારો થશે અને સાથે સાથે જેમ જેમ એ સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ વિસ્તારો પણ વધતા જશે। હાલ આ જે સિસ્ટમ છે તે 24 કલાક આવતા જે 24 કલાક છે દરમિયાન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે એવી સંભાવના છે। એટલે મધ્યપ્રદેશના મધ્ય ભાગ થઈને આ સિસ્ટમ છે તે ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતમાં તે ક્યાં આવશે આવતા થોડા કલાકમાં સ્પષ્ટ થઈ જશે તે કે ગુજરાતના કયા વિસ્તારોમાંથી પસાર થશે, તો ગુજરાતમાં આવશે કે કેમ આ તમામ ખબર પડી જશે। પરંતુ જે આ સિસ્ટમનો ઘેરાવો છે, જે ડિપ્રેશન હોય છે પંકજ, એનો ઘેરાવો ખૂબ વિશાળ હોય છે, સેંકડો કિલોમીટરમાં ફેલાયેલો હોય છે, અંદાજે 400-450 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે। એટલે આ સિસ્ટમ ગુજરાતની બોર્ડર વિસ્તારમાંથી પણ જો પસાર થાય તો લગભગ મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સ્વરૂપે તેની અસર જોવા મળી શકે છે અને એટલા માટે જ હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવી છે અને ગુજરાતના લગભગ આજે 13 જેટલા જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ એલર્ટ છે। આ ઉપરાંત 8 થી 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સવારથી જ વરસાદની તીવ્રતામાં વધારો થયો છે અને હવે ધીમે ધીમે તીવ્રતા અને વરસાદના વિસ્તારો આ બંનેમાં વધારો જોવા મળી શકે છે। પંકજ જી લક્ષ્મણ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ નજીક આ જે ડિપ્રેશન છે એ ધીરે ધીરે આગળ વધી અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં એનો ઘેરાવો એટલો છે કે તે ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લાઓને કવર કરી શકે છે। વાત હવે દક્ષિણ ગુજરાતના સુરતની। ભારે વરસાદની આગાહી વચ્ચે અહીંયા તંત્ર એલર્ટ છે। કલેક્ટર તેજસ પરમાર અહીંયા ઓફિસે પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે। વરસાદ વચ્ચે સતત મોનિટરિંગ ચાલુ છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ પણ કરી રહ્યા છે। તમામ અધિકારીઓની રજાઓ આજે રદ કરાઈ છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત રખાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરની અપીલ પણ કરાઈ છે। જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર છે। આપણી સાથે સુરતના કલેક્ટર તેજસ પરમાર છે, સીધા એમની સાથે વાત કરીશું। પરમાર સાહેબ, કયા પ્રકારની સ્થિતિ છે અને ખાસ કરીને જે પ્રકારની વિગતો આવી રહી છે તેને કઈ રીતે જોવામાં આવી રહી છે? ગઈકાલે જ આમ તો આપણે આજની રેડ એલર્ટ બાબતે તમામ લોકોને સચેત કરી દેવામાં આવ્યા હતા। આજે આપ જાણો છો કે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને લગભગ જિલ્લાના તમામ તાલુકાની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ જે રેડ એલર્ટની આગાહી છે તે આજે બપોર પછી વધારે વરસાદ વધવાની શક્યતા છે અને કાલે પણ આ જ પ્રકારની રેડ એલર્ટની આગાહી છે। તેથી તમામ તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રીઓને સચેત કરી દેવામાં આવ્યા છે। જ્યાં પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। એક એનડીઆરએફની ટીમ, 2 એસડીઆરએફની ટીમ પહેલેથી જ તૈનાત છે। એ સાથે સાથે રૂરલ એરિયામાં પણ એક એસડીઆરએફની ટીમ આપણી પાસે છે। તમામ અધિકારીઓની રજા આમ તો કેન્સલ કરી દેવામાં જ આવી છે। ખાસ કરીને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જરૂરિયાત ના હોય ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળે। તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે, સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે અને જરૂરિયાત પડે ત્યાં રેસ્ક્યુ માટે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે ફાયરની ટીમોને તૈનાત કરવામાં આવી છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો વરસાદી એલર્ટના પગલે એક્શનમાં સીએમ। તમામ અધિકારીઓને સીએમએ સૂચના આપી છે। એલર્ટના પગલે અધિકારીઓની રજા રદ કરાઈ છે। અધિકારીઓએ મુખ્ય મથક પર હાજર રહેવાનો આદેશ
જરૂર હોય તો પહેલા જ સ્થળાંતર કરી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા ખૂટતી તૈયારીઓ કરવા આદેશ પણ કરાયો છે. રાહત બચાવની કામગીરી માટે સ્ટેન્ડ બાય રહેવા માટેનો આદેશ પણ મુખ્યમંત્રી સ્તરે આપી દેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં સંભવિત સ્થિતિને લઈને સમીક્ષા બેઠક પણ મળી, જેમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર્સ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને જરૂરી સૂચનાઓ પણ આ બેઠકમાં આપવામાં આવી હતી. વાત હવે અમદાવાદની. અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે કલેક્ટરે અપીલ કરી છે. ધોળકામાં એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમો તૈનાત રખાઈ છે. આજે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા છે. વરસાદની સ્થિતિને પગલે તંત્રની સ્થિતિ પર નજર છે. પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર પણ સુસજ્જ છે. તંત્ર તરફથી બધા તાલુકામાં એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. 1 એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન્ડ છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાનો છે. ભારે વરસાદની શક્યતા છે તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે તંત્ર તરફથી. જ્યાં સુધી આ રેનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે. આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને, જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી ત્યાં ગ્રામ પંચાયતમાં રહે. તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે. જોખમી આપણી આપ તમામના મારફત હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવર જવર જે છે આપણે ટાળવું જોઈએ. ભારે વરસાદની અંદર લોકો ઘરેથી બહાર ના નીકળે અને ઘરે જ રહે એ યોગ્ય છે, હિતાવહ છે. અને જો ભારે વરસાદ પડે તો પાણી ભરાશે અને પાણી ભરાશે તો પાણી કેવી રીતે વહેલું ઉતરે એના માટેના લગભગ બધા રસ્તા કર્યા છે. મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. બાલાસિનોરમાં માત્ર 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા માર્ગો પાણી થઈ ગયા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી. સંતરામપુરમાં 1 ઇંચ અને વીરપુરમાં 10 મિલીમીટર વરસાદ થયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરવામાં આવેલી છે. વાત હવે બોટાદ જિલ્લાની. બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. ફાયર વિભાગે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. બોટાદ ફાયર વિભાગની ટીમ 24 કલાક સ્ટેન્ડ બાય પર છે. રેસ્ક્યુ માટે 2 બોટ પણ તૈનાત કરાઈ છે, જ્યારે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. બોટાદ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આંગણવાડી કેન્દ્રોમાં પણ રજા જાહેર કરવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમમાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે. દરિયાઈ માર્ગે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરાયો છે. ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં આ નિર્જન ટાપુઓ પર કોઈ દેશ વિરોધી હિલચાલ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કડક આદેશ અપાયા છે. આગામી તારીખ 21/9/2026 સુધી આ 21 નિર્જન ટાપુઓ પર કોઈ પણ વ્યક્તિની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વલસાડમાં આવેલા ભયાનક પૂરે માત્ર જનજીવન જ નહીં પરંતુ ભારતીય રેલવેને પણ મોટું નુકસાન પહોંચાડ્યું. કૈલાસ રોડ પર સ્થિત એક લોન્ડ્રી યુનિટમાં પૂરના પાણી ઘૂસતા હજારો રેલવેની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ વહેણમાં તણાઈ ગયા હતા. ફેક્ટરીની દિવાલ તૂટી જતા અંદાજે 15,000થી વધુ ચાદરો અને 12,000થી વધુ તકિયા, બ્લેન્કેટને નુકસાન થયું. આ સમગ્ર ઘટનામાં સંચાલકને અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. બેડશીટ હતી એ બધું અમે ટેબલ પર મુકાઈ દીધું. ટેબલ પર મુકાવા પછી પાણી વધતું ગયું તો અમારા સ્ટાફને અમે અહીંયાથી ખસેડી દીધા. મોર્નિંગમાં જોયું તો પાણી વધારે 10 ફૂટ 12 ફૂટ જેટલું પહોંચી ગયું હતું. એમાં એકચ્યુઅલી અમારી 2 દિવાલો તૂટી ગઈ ને એ દિવાલ તૂટવાથી અમારા કેમિકલ ને 18,000 થી 20,000 ચાદર વહી ગઈ ને પિલ્લો કવર એટલે તકિયાને જે અમે પેસેન્જરને કવર આપીએ છીએ ને બેડશીટ આપીએ છીએ ને બ્લેન્કેટ આપીએ છીએ તે બધું લઈને અમારું ટોટલ 1 કરોડ પ્લસ અમારું કઈ લીલનનું એટલે કે ધોવાઈ ગયું છે.